વંદે માતરમ ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર। તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા વિશે ભણેલા હતા, બરાબર। વ્યવસ્થા તંત્ર એટલે શું થાય એ ભણેલા હતા। તો એ વિડિયો જોવો એટલે તમને ખબર પડે કે વ્યવસ્થા તંત્ર એટલે શું। તો કે નોર્મલી આપણા ધંધામાં જેટલા પણ કર્મચારીઓ છે એ બધાને કામ સોંપી દેવાનું કે ભાઈ આને ખરીદી કરવાની છે, આને વેચાણ કરવાનું છે, એમ કામ સોંપી દઈએ ને એને વ્યવસ્થા તંત્ર બનાવ્યું કહેવાય। એના પછી આ લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ વિશે ભણવાનું છે, બરાબર। વ્યવસ્થા તંત્રના લક્ષણો, આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે। તો 3 માર્ક્સમાં પૂછાય તો તમારે 6 મુદ્દા લખવાના હોય, બરાબર। આમાં 9 મુદ્દા છે, તમારે 6 લખવાના હોય। તો ચાલો, પહેલો મુદ્દો છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। શું કામ એવું કીધું? કારણ કે વ્યવસ્થા તંત્રની રચના ધ્યેય સિદ્ધ કરવા માટે થાય છે। જો વ્યવસ્થા તંત્ર ન બનાવીએ ને તો ધ્યેય સિદ્ધ ન થાય, કારણ કે વ્યવસ્થા તંત્રમાં આપણે બધાને કામ સોંપ્યા। જો વ્યવસ્થા તંત્ર ન બનાવ્યું હોય તો કોઈ કામ કરે જ નહીં, કારણ કે આપણે કામ સોંપીએ નહીં તો કોઈ કર્મચારી કામ જ ન કરે અથવા વ્યવસ્થિત કામ ન કરે તો ધ્યેય સિદ્ધ થાય નહીં। તો ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે। પ્લસ ધંધામાં મુખ્ય ધ્યેય તો હોય જ, આપણો જે મેઈન આપણો ટાર્ગેટ હોય કે ભાઈ આ વર્ષે આપણે 100 કરોડનો નફો કમાવવો છે, બરાબર, એ આપણો મુખ્ય ધ્યેય તો હોય જ। ઉપરાંત વિભાગીય ધ્યેય પણ હોય, દરેક વિભાગ હોય ને આપણા ધંધામાં, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, એ બધા વિભાગવાળાનો પણ ધ્યેય હોય। ઉત્પાદન વિભાગવાળાનો ધ્યેય હોય કે આપણે આટલું ઉત્પાદન કરવું છે, બરાબર, બધાના ટાર્ગેટ હોય। અને વ્યક્તિગત ધ્યેય પણ હોય, બરાબર। કર્મચારીઓનો પણ ધ્યેય હોય, દાખલા તરીકે વેચાણનો કોઈ કર્મચારી હોય તેનો ધ્યેય હોય કે ભાઈ આ મહિને આટલું વેચાણ તો કરવું જ છે, બરાબર। તો મુખ્ય ધ્યેય, વિભાગીય ધ્યેય, વ્યક્તિગત ધ્યેય, આ બધા ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર બનાવવું પડે। વ્યવસ્થા તંત્ર ન બનાવો તો એક પણ કામ વ્યવસ્થિત ન થાય અને ધ્યેય સિદ્ધ થાય નહીં। તો વ્યવસ્થા તંત્રને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ શું કામ કીધી? કારણ કે એના કારણે ધ્યેય સિદ્ધ થાય છે એટલે। એના પછી બીજું લક્ષણ છે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે। કારણ કે આપણે સંચાલનમાં પ્રથમ કાર્ય કયું? આયોજન। આયોજન બની જાય પછી આપણે વ્યવસ્થા તંત્ર બનાવવાનું હોય, બરાબર। સૌપ્રથમ આપણે ધ્યેય નક્કી કરીએ કે આપણો ટાર્ગેટ શું છે ધંધામાં એ, બરાબર। પછી એ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે પ્લાનિંગ બનાવીએ, આયોજન, કે કયા કયા કાર્યો કરવા પડશે અને એ બધું, બરાબર। પછી એ કાર્યો કોણ કરશે એ બધું શેમાં નક્કી થાય? વ્યવસ્થા તંત્રમાં, બરાબર। વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે। ધંધામાં સૌપ્રથમ ધ્યેય નક્કી થાય કે અમારે 100 કરોડનો નફો જોઈએ છે, બરાબર। એ ધ્યેય સુધી પહોંચવા માટે આયોજનની રચના થાય કે ભાઈ આ અહીંયા સુધી પહોંચવા માટે આપણે કયા પ્લાનિંગથી કામ કરવું પડે, બરાબર, કયા કયા કાર્યો કરવા પડે, આયોજનની રચના કરવી પડે। અને આયોજનમાં જે કાર્યો નક્કી કર્યા છે ને આપણે આટલા કાર્યો કરવાના છે, એ કાર્યોની પછી વહેંચણી કરવી પડે કે કોણ કયું કામ કરશે। એ વહેંચણી શેમાં થાય? વ્યવસ્થા તંત્રમાં, બરાબર। એટલે એવું કહી શકાય કે વ્યવસ્થા તંત્ર છે ને એની પહેલા આયોજન બનાવવું જરૂરી છે, બરાબર। આયોજન બને પછી વ્યવસ્થા તંત્ર બને, કે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે। ત્રીજું લક્ષણ, વ્યવસ્થા તંત્રમાં સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે। હવે એ તો તમે વ્યાખ્યા વાંચો ને વ્યવસ્થા તંત્રની તોય તમને સમજાય જાય। આપણે વ્યાખ્યામાં ચોખ્ખું કીધું છે વ્યવસ્થા તંત્ર એ શું છે? તો કે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું છે, બરાબર। વ્યવસ્થા તંત્રમાં શું કરવાનું છે? તો એકમમાં કામ કરતા વ્યક્તિઓ છે ને એમની વચ્ચે એની લાયકાત અનુસાર એને અલગ અલગ કાર્ય સોંપવાના છે। આપણા ધંધામાં બધા કર્મચારી કઈ સરખા ન હોય, બરાબર। કોઈને અકાઉન્ટિંગમાં માસ્ટર કરેલું હોય, બરાબર, એને હિસાબ કરવાનું ફાવતું હોય, કોઈને સેલ્સ મતલબ કે વેચાણ કરવાનું ફાવતું હોય, કોઈને પ્રોડક્શન ઉત્પાદન કરવાનું ફાવતું હોય। તો બધા વ્યક્તિને એની લાયકાત અનુસાર પહેલા શું સોંપી દેવાના? કાર્ય, બરાબર। પછી બધાને અલગ અલગ કાર્ય સોંપ્યા ને એટલે કાર્ય અનુસાર સત્તા અને જવાબદારી પણ સોંપવાની। કોઈને ઉત્પાદનનું કાર્ય સોંપ્યું તો એનું ઉત્પાદન વ્યવસ્થિત થવું જોઈએ, એની ફરજ છે, ફરજ સોંપવી પડે આપણે। ઉત્પાદન અંગે કઈ ખર્ચો કરવો પડે તો એ ખર્ચો તમારે કરી નાખવાનો, એ આપણે શું આપી? સત્તા આપી। એટલે બધાને પછી કાર્ય પહેલા સોંપી દેવાના, પછી કાર્ય અનુસાર સત્તા અને જવાબદારી સોંપી દેવાના।
માનવ પરિબળ એટલે કે માનવીને મહત્વ આપવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં તમારે શું કરવાનું છે? કામ સોંપવાના છે. કામ કોને સોંપાય? માણસને. બરાબર? વ્યવસ્થા તંત્રમાં સૌથી અગત્યનું શું છે? માનવી. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કેન્દ્ર સ્થાને છે કે સૌથી અગત્યનો માનવી જ છે. કારણ કે આપણે કામ કોને સોંપાય? સત્તા કોને સોંપાય? ફરજ કોને સોંપાય? માણસને. બરાબર? વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર માણસ પર છે. ચાલો આપણે વ્યવસ્થા તંત્ર બનાવીને બધાને કામ સોંપી દીધા, વ્યવસ્થા તંત્ર બની ગયું. પણ વ્યવસ્થા તંત્ર સફળ થયું ક્યારે કહેવાય? જ્યારે એ બધા કામ કરે તો વ્યવસ્થા તંત્ર સફળ થાય ને. સોંપેલું કાર્ય એ લોકો કરે તો વ્યવસ્થા તંત્ર સફળ થાય. એટલે વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર માણસ પર છે. એ લોકો કામ કરે તો આપણે સફળ થઈએ. દરેક વ્યક્તિ એને સોંપેલું કાર્ય વ્યવસ્થિત રીતે પાર પાડે તો વ્યવસ્થા તંત્ર સફળ થાય. એટલે વ્યવસ્થા તંત્રનો બધો આધાર કોના ઉપર છે? માનવી ઉપર છે. બરાબર? એના પછી વ્યવસ્થા તંત્રનું પાંચમું લક્ષણ છે પરિવર્તનશીલતા. વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન કરી શકાય. બરાબર? સપોઝ કે આપણે એ નામના વ્યક્તિને ખરીદી કરવાનું કાર્ય સોંપ્યું. બરાબર? બી નામના વ્યક્તિને વેચાણ કરવાનું કાર્ય સોંપ્યું, સી નામના વ્યક્તિને જાહેરાત કરવાનું કાર્ય સોંપ્યું, ડી નામના વ્યક્તિને હિસાબ કરવાનું કાર્ય સોંપ્યું. બધાને અલગ અલગ કાર્ય સોંપી દીધા. ચાલો વ્યવસ્થા તંત્ર બની ગયું. પછી એમાં ફેરફાર કરી શકાય. આને આપણે એ નામના વ્યક્તિને ખરીદીનું કાર્ય સોંપેલું હતું. હવે ધારો કે એ નામનો વ્યક્તિ છે એણે રાજીનામું આપી દીધું, આપણી કંપનીમાંથી નીકળી ગયો. તો આ ખરીદીનું કાર્ય આપણે બીજા કોઈને સોંપવું પડશે કે નહીં? અને આપણે બીજા કોઈને ધારો કે પી નામના વ્યક્તિને પછી ખરીદીનું કાર્ય સોંપી દીધું. તો એનો મતલબ શું થયો? તમે વ્યવસ્થા તંત્રમાં શું કર્યું? ફેરફાર કર્યો. વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકાય. પરિવર્તનશીલ છે. કેવું છે? પરિવર્તનશીલ. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ, એકવાર બધાને કાર્ય સોંપાઈ ગયા, પછી પણ તેમાં ફેરફાર થઈ શકે. સમય સંજોગો બદલાય તો વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે. મેં હમણાં તમને કીધું કે આ એ નામના વ્યક્તિએ રાજીનામું આપી દીધું. બરાબર? તો બીજા વ્યક્તિને ખરીદીનું કામ સોંપવું પડશે ને. સમય સંજોગો બદલાય તો વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે. બરાબર? હવે ક્યારેક શું થાય ખબર? નવા સંશોધનો થાય, નવી ટેકનોલોજી આવે ને તો પણ વ્યવસ્થા તંત્ર બદલવું પડે. દાખલા તરીકે પહેલા આપણે ઉત્પાદન કરવાનું કામ 5 વ્યક્તિને સોંપ્યું. પછી નવી મશીનરી આવી, એમાં ઝડપથી કામ થાય છે, એમાં 2 જ વ્યક્તિની જરૂર છે. તો આપણે 5 વ્યક્તિને ઉત્પાદનનું કામ સોંપ્યું તો એમાંથી 3 ને કાઢી નાખશું. 2 જ વ્યક્તિની ઉત્પાદનમાં જરૂર છે. તો આ વ્યવસ્થા તંત્રમાં શું કર્યું? આપણે ફેરફાર કર્યો. શું કામ? નવી ટેકનોલોજી આવી એટલે. બરાબર? તો આવી રીતે અલગ અલગ સંજોગોમાં વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે અને વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ છે, એમાં ફેરફાર થઈ શકે. એના પછી વ્યવસ્થા તંત્રનું છઠ્ઠું લક્ષણ છે આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધો એટલે શું? ધંધાના અંદરોઅંદરના સંબંધો. બરાબર? હવે કોઈ કર્મચારી છે, હવે અધિકારી અને કર્મચારી વચ્ચે શું સંબંધ છે? તો કે અધિકારી છે બોસ છે, મેનેજર છે. બરાબર? ઓલો કર્મચારી છે એને પેલા મેનેજરની નીચે કામ કરવાનું છે. એ બંનેનો સંબંધ હોય. તો ધંધાના અંદરોઅંદરના સંબંધો હોય ને એના આંતર સંબંધો કહેવાય. બરાબર? હવે સપોઝ કે આપણે કોઈ વ્યક્તિને હિસાબ કરવાનું કામ સોંપ્યું. બરાબર? બીજા વ્યક્તિને હિસાબી અધિકારી બનાવ્યા આપણે. તો પેલો હિસાબી અધિકારી છે અને જે હિસાબ કરે છે હિસાબ વિભાગનો કર્મચારી છે. તો એની બે વચ્ચે અધિકારી કર્મચારીનો સંબંધ થયો કે નહીં? તો આવી રીતે સંબંધોની સ્થાપના કરવાની રહે છે. વ્યવસ્થા તંત્રમાં કાર્યો, બરાબર, હોદ્દો, વિભાગ બધા વચ્ચે સંબંધો સ્થપાય છે. બરાબર? અલગ અલગ હોદ્દા, બધાને હોદ્દો સોંપી દઈએ ને એટલે બધા વચ્ચે સંબંધ સ્થપાય છે. દાખલા તરીકે એક વ્યક્તિને હોદ્દો સોંપ્યો મેનેજર, બીજા વ્યક્તિને હોદ્દો સોંપ્યો મજૂરી કામ કરવા. તો એને બંને વચ્ચે મેનેજર અને મજૂરનો સંબંધ થયો કે નહીં? તો વ્યવસ્થા તંત્રમાં કાર્યો,
દેખરેખ અને અંકુશ એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. દેખરેખ નહીં રાખો તો એક પણ વ્યક્તિ કામ નહીં કરે. બરાબર? કર્મચારીને સોંપેલું કાર્ય તે સમય પ્રમાણે સત્તા પ્રમાણે કરે છે કે નહીં તે જોવા માટે એના પર દેખરેખ અને કંટ્રોલ એટલે કે અંકુશ રાખવો પડે. એના પછી વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. વ્યવસ્થા તંત્રમાં શું કરવાનું છે? આપણે કાર્યો સોંપવાના છે, કાર્યો વહેંચવાના છે. એક વસ્તુ તમે વિચારો, કાર્ય ક્યારે વહેંચાય? એક કરતા વધારે વ્યક્તિ હોય તો જ કામ વહેંચવા પડે ને. એક જ વ્યક્તિ હોય તો કામ ક્યાંથી વહેંચવું પડે? બધું કામ એને જ કરવાનું હોય. વ્યવસ્થા તંત્રમાં કાર્યની વહેંચણી કરવાની છે. કાર્યની વહેંચણી કરવાની છે મતલબ કે આપણા ધંધામાં ઘણા બધા વ્યક્તિઓ છે તો જ કાર્ય વહેંચવા પડે ને. તો વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરતા હોય છે. આપણા ધંધામાં કેટલા બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે. બરાબર? ધંધાનો ધ્યેય સિદ્ધ કરવા માટે. તો બધા કર્મચારીઓના સહકારથી જ ધ્યેય સિદ્ધ થાય. બરાબર? બધાને આપણે કામ સોંપી દઈએ, બધા આપણને સહકાર આપે, બધા કામ વ્યવસ્થિત કરે તો જ ધ્યેય સિદ્ધ થાય. એટલે વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. કારણ કે વ્યવસ્થા તંત્રમાં આપણે કાર્ય સોંપવાના છે. અને કાર્ય ક્યારે સોંપાય? આપણી પાસે વ્યક્તિઓનો સમૂહ હોય તો જ કામ સોંપી શકાય ને. એના પછી વ્યવસ્થા તંત્રનું નવમું લક્ષણ છે નિયંત્રિત વહીવટી માળખું. વહીવટી માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આપણે આખું માળખું બનાવ્યું છે ને, બધાને કામ સોંપીને એક સ્ટ્રક્ચર બનાવ્યું માળખું. એ માળખું પાછું કેવું છે? નિયંત્રિત એટલે એના પર નજર રાખવામાં આવે છે. બરાબર? વ્યવસ્થા તંત્ર એ શું છે? તો કે ધંધાના કાર્યોની વહેંચણી દર્શાવતું માળખું છે. વ્યવસ્થા તંત્ર એક બધાય કાર્યોની વહેંચણી દર્શાવે છે, કયું કામ કોને કરવાનું છે. બરાબર? પણ એમાં પણ નિયમો અને નિયંત્રણો હોય. બરાબર? આપણે બધાય લોકો પર નિયંત્રણ રાખવું પડે કે કોણ કયું કાર્ય કેવી રીતે કરે છે, સમયસર કરે છે કે નહીં. નિયંત્રણ તો રાખવું પડે ને. આપણે કોઈનું ધ્યાન ન રાખીએ તો કર્મચારી ક્યારેક શું કરે કે એની સત્તા મળી હોય એને તો સત્તાનો દુરુપયોગ કરે, સમયસર કામ પૂરું ન કરે, એવું થાય. એટલે આ વ્યવસ્થા તંત્ર બની ગયા પછી, આ માળખું બની ગયા પછી એમાં નિયમો અને નિયંત્રણો હોય જ.